નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના સંસ્કૃત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે, એટલે કે ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથી છે એનો જે ભાગ 2 આવ્યો છે, તે ભાગ 2ની અંદર જે સંસ્કૃત વિષય છે તે સંસ્કૃત વિષયના પાઠ નંબર 5 ચટક ચટકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના જે સ્વ અધ્યયન પોથી છે એનો જે બીજો ભાગ આવ્યો છે, અહીંયા તમે જોઈ શકો છો, ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 2 એના જે બધા જ વિષય છે તે બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। તો જોઈએ પ્રશ્ન નંબર 5, એટલે કે પાઠ નંબર 5 ચટક ચટક। એમાં પ્રશ્ન નંબર 1, કાવ્યની પૂર્તિ કરો, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કાવ્ય પંક્તિ આપેલી છે। વિહરસી વિમલે વિપુલે ગગને, નાસ્તિ જનઃ ખલુ વારયિતા, માતા પિતરા વિહ મમ નસ્તઃ, એકાકી ખલુ ખિન્નોહતમ, ઇહિ સમીપમ ચિર્વમ ચિર્વમ મિત્રમ દદામી તુભ્યઃ બહુધાન્યમ। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો। એમાં પહેલો સવાલ, ચટકઃ કુત્ર નિવસતિ? તો ચટકઃ નીડે નિવસતિ। બીજો સવાલ, ચટકઃ કિમ ખાદતિ? તો ચટકઃ મધુરાણી ફલાની ખાદતિ। ત્રીજો, ચટકઃ કુત્ર વિહરતિ? તો ચટકઃ વિમલે વિપુલે ગગને વિહરતિ। ચોથો સવાલ, બાલકઃ ચટકાએ કિમ દદાતિ? તો બાલકઃ ચટકાએ બહુધાન્યમ દદાતિ। પાંચમું, ચટકઃ કથમ કુજતિ? તો ચટકઃ ચિવમ ચિર્વમ કુજતિ। મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીનો જે બધા જ ભાગ છે 2024-25માં જે આવી છે તેના બધા જ ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તેની પીડીએફ અથવા તો આ સોલ્યુશનની બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને ત્યાંથી મેળવી લેજો। સાથે સાથે તમને એક નંબર પણ આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, અથવા તો અહીંયા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, પ્લે સ્ટોર ઉપર જઈ અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, જે તમને પરીક્ષા માટે, એકમ કસોટી માટે ખૂબ ઉપયોગી સાબિત થવાની છે। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી। પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો, રિક્ત સ્થાનમ પૂરયતુ। એમાં પહેલો સવાલ, અહમ ખાલી જગ્યા દદામી? તો જવાબ આવશે ધનમ। બીજું, ખાલી જગ્યા પુષ્પમ દદામી? તો જવાબ આવશે વૃક્ષઃ। ત્રીજું, અહમ ફલરસમ ખાલી જગ્યા? તો જવાબ આવશે પીબતી। ચોથું, અહમ ખાલી જગ્યા દદામી? તો જવાબ આવશે પુસ્તકમ। પાંચમું, ખાલી જગ્યા પર્ણ દદામી? તો જવાબ આવશે અહમ। પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। એમાં ખાદ તો ભવાન ખાદતી, પઠ તો અહમ પઠતી, વદ તો બાલકઃ વદતી, લિખ તો ગુરુ વાક્યમ લિખતી, પીબ તો ચટકઃ નિરમ પીબતી, અને ગચ્છ તો અહમ ગચ્છામી। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો। એમાં પેલું, પક્ષી આકાશમાં વિહરે છે? તો વિહગઃ ગગને વિહરસી। વાંદરો ઝાડ ઉપર રહે છે? તો કપી વૃક્ષે નિવસતી। હું મધુર ફળ ખાઉં છું? તો અહમ મધુરમ ફલમ ખાદામી। કોયલ મીઠું બોલે છે? તો કોકિલઃ લવણમ વદતી। બાળક મેદાનમાં રમે છે? તો બાલકઃ ક્ષેત્રે ક્રીડતી। પ્રશ્ન નંબર 6, નીચે આપેલા શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ કૌંસમાંથી શોધીને લખો। ચણ તો ચણકમ, પક્ષી તો વિહગઃ, આકાશ તો ગગનમ, પાણી તો નિરમ, વિશાળ તો વિપુલમ, દુઃખી તો ખિન્નઃ, સંતોષ આપ તો તોષય। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, ઉદાહરણ મુજબ વાક્યો બનાવો। એમાં છે, દુગ્ધમ પીબ તો ભવતી દુગ્ધમ પીબતી, દાનમ દા તો ભવાન દાનમ દદાતી, વિદ્યાલયમ ગચ્છ તો ગુરુઃ વિદ્યાલયમ ગચ્છતિ, શ્લોકમ વદ તો ભવાન શ્લોકમ વદતી, પાઠમ પઠ તો અહમ પાઠમ પઠતી। મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 7ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 6ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં।